નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં આપણું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ ચાલે છે, જેમાં આપણે ગયા લેક્ચરમાં વિદ્યાર્થીઓ 1.1 ભણાવ્યું હતું. એના પછી આપણે 1.2 પણ શરૂ કરી દીધું છે, એ પણ આપણે પૂરું કર્યું. મેં તમને બે પ્રમેય કરાવ્યા, પ્રમેય 1.1 અને 1.2. એ વખતે મેં તમને કીધું હતું કે પ્રમેયો તમને પૂછાવાના નથી, પણ પ્રમેય આવડે તો એના ઉપરથી એના સ્વાધ્યાયના દાખલાઓ આવડી જાય. તો 1.3 અને 4 છે એ પછી ભણશો આપણે. આજે હું તમને પ્રમેય 1.5, 6 અને 7 કરાવું છું, જેના આધારે આપણે આજનું નવું સ્વાધ્યાય આપણે શીખી શકીએ. પ્રમેય નંબર 1.5. વિદ્યાર્થીઓ, પ્રમેય 1.5 એવું કહે છે, જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય, x બરાબર મને કોઈ સંખ્યા આપે, એ કેવી હોય તો કે એ શાંત દશાંશ નિરૂપણ વાળી હોય. શાંત. હું તમને એમ કહું x ઇઝ ઇક્વલ ટુ 1.25, તો જુઓ અહીંયા તમે કહી શકો છો કે પોઈન્ટ પછી બે આંકડા છે, તો એને શાંત કહેવાય, બરાબર ને? તો યાદ રાખો, જો x છે એ શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા, પોઈન્ટ પછી બે આંકડા આવે, પોઈન્ટ પછી 3 આંકડા આવે, પોઈન્ટ પછી 5 આંકડા આવે, એ બધી શાંત કહેવાય, બરાબર? તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની n ઘાત ઇન્ટુ 5 ની m ઘાત સ્વરૂપમાં હોય, તેવા p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. n અને m એ કેવા છે તો કે અનઋણ પૂર્ણાંકો છે. છોકરાઓ બરાબર શબ્દો સમજજો. જો x છે એ શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા હોય, એટલે x છે એ શાંત છે તો કહી દીધું આપણને. તો x ને p અને q અવિભાજ્ય પૂર્ણાંક હોય અને q નું અવયવીકરણ 2n ઘાત ઇન્ટુ 5m ઘાત સ્વરૂપમાં હોય, એવા તમે p ના છેદમાં q સ્વરૂપમાં શું કરી શકો છો? લખી શકો. એટલે કે આ રકમ છે વિદ્યાર્થીઓ, એને હું p અને q ના સ્વરૂપમાં લખી શકું. એટલે કે 125 પોઈન્ટ પછી કેટલા અંક છે? 2, એટલે છેદમાં શું લખી શકું? 100. તો તમે જુઓ, p એટલે કોણ? 125 અને q એટલે કોણ? 100. અને વિદ્યાર્થીઓ, આવી રીતનો જ્યારે દાખલો તમે કોઈ પણ લ્યો, તમે દાખલા તરીકે એમ કહો 1.8, તો એને 18 ના છેદમાં 10 લખાય. તમે એમ કહો 1.227, તો વિદ્યાર્થીઓ એને 1227 ના છેદમાં 1000 લખાય. તમે આવી કોઈ પણ રકમ જુઓ તો એના છેદમાં તો 10, 100, 1000 એવું જ આવે. 10, 100, 1000 નો મતલબ તો અહીંયા લખ્યું છે, છેદ જે છે ને q એનું 2 ની n ઘાત ઇન્ટુ 5 ની m ઘાત. તમે 2 ની અને 5 ની ગમે એટલી ઘાત લખશો ને, કોઈ એમ કે 2 ની 1 ઘાત લખો ને 5 ની 1 ઘાત, કોઈ એમ કે 2 ની 2 ઘાત લખો ને 5 ની 1 ઘાત, તો વિદ્યાર્થીઓ 5 2 10 થાય, 2 નો વર્ગ 4, 4 5 20 થાય. એટલે આ બધાયમાં જોઈ લ્યો, અંતિમ અંક તો 0 જ આવે. આનો મતલબ શું છે? 2 ની n ઘાત ને 5 ની m ઘાત, તો કે એનો અંતિમ અંક હંમેશા કેવો આવે? 0. તો આપણે અહીંયા 0 આવતું હતું કે નહીં? તો આ પ્રમેય 5.1 તમને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે x વાળી શાંત રકમ લખશો તો એનો જવાબ તમને p ના છેદમાં q મળશે. અને q કેવું હશે તો કે 2 ની n ઘાત ઇન્ટુ 5 ની m ઘાત પ્રકારે હશે. આટલું શોર્ટકટ યાદ રાખવાનું છે, જેનો આપણે આગળના સ્વાધ્યાયમાં ઉપયોગ કરશું. પણ વિદ્યાર્થીઓ, ઘણીવાર એવું હોય કે શાંત ન હોય. શાંત ન હોય તો કેવું હોય? અનંત હોય, બરાબર? જો x ઇક્વલ ટુ p ના છેદમાં q, એટલે કે આ રકમ, એમાં q નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની n ઘાત ઇન્ટુ 5 ની m ઘાત સ્વરૂપે હોય અને n અને m કેવા હોય? અનઋણ પૂર્ણાંક હોય, તો x નું નિરૂપણ કેવું થશે? શાંત. આ જે પ્રમેય છે ને, એનો પ્રતિપ્રમેય અહીંયા આપ્યો છે. અહીંયા એમ કીધું હતું કે જો શાંત હોય તો p ના છેદમાં q રૂપે લખી શકાય. અહીંયા એમ કીધું છે કે જો એને p ના છેદમાં q રૂપે લખ્યું હોય તો એ કેવું હોય વિદ્યાર્થીઓ? શાંત. એટલે 5મા પ્રમેય જેવો જ છઠ્ઠો છે, એનો પ્રતિપ્રમેય છે, આપણે બહુ કઈ યાદ રાખવાના નથી. અને પ્રમેય નંબર 7, 1.7 શું કહે છે? જો q નું
ક્યુ એટલે છેદ, એનું અવિભાજ્યોમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અને m માટે 2 ની n ઘાત ઇન્ટુ 5 ની n ઘાત સ્વરૂપે ન થતું હોય. ઘણી વાર એવું બને વિદ્યાર્થીઓ, છેદમાં 0 ન આવે, છેદમાં 0 ન આવે એટલે 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે એનું અવયવીકરણ ન થાય, તો x = p ના છેદમાં q તમને જે મળે ને, બરાબર, એ શાંત ન હોય. શાંત ન હોય તો હમણાં હું બોલ્યો કેવું હોય? અનંત હોય. અનંત અને કેવું? આવૃત હોય. બરાબર. એટલે પ્રમેય 1.5 અને 1.7 ઇમ્પોર્ટન્ટ છે. 1.5 નો પ્રતિ પ્રમેય જ કયો છે? 1.6 છે. બરાબર. તો આ પ્રમેય જે છે એને આપણે સરળતાથી સમજવા માટે વિદ્યાર્થીઓ હું તમને અહીંયા એક કોષ્ટક સમજાવી દઉં છું, એટલે તમારે આ પ્રમેય જે છે એને કઈ યાદ રાખવા પડે નહીં. જો સંખ્યાઓ હોય ને એ બે પ્રકારની હોય. કઈ કઈ? તો કે અમુક સંખ્યાઓ શાંત હોય, શાંત, અને અમુક સંખ્યાઓ અનંત હોય. સંખ્યાઓના કેટલા પ્રકાર પડે? બે, શાંત અને અનંત. શાંત સંખ્યાઓ હોય ને એ હંમેશા વિદ્યાર્થીઓ સમય જ હોય. યાદ રાખજો, શાંત સંખ્યાઓ એ હંમેશા કેવી હોય? સમય. શાંત સંખ્યા કોને કહેવાય? ચાલો ને એના એક બે ઉદાહરણ લઈએ. 1.2 બોલો, 1.32 બોલો, 1.345 બોલો, 1.4047 બોલો. વિદ્યાર્થીઓ ખાલી 15 બોલો તો આ બધી સંખ્યાઓ કેવી છે? શાંત. શાંત સંખ્યા હોય એ બધી કેવી હોય? સમય છે. પણ વિદ્યાર્થીઓ જે સંખ્યાઓ અનંત છે એના બે ભાગ પડી જાય. અનંતમાં કેવી સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો? તો અનંતમાં બે પ્રકારની સંખ્યા આવે. અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક, આ પહેલો પ્રકાર. અને બીજો પ્રકાર છે અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક. ધ્યાનથી સાંભળજો. શાંત સંખ્યા એ સમય હોય. અનંત સંખ્યાના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક અને અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક. અનંત આવૃત કોને કહેવાય? તો કે અનંત આવૃત એટલે 1.12 આમ ચાલુ રહેતું હોય ને, તો વિદ્યાર્થીઓ તમે એને શું લખી શકો ખબર? 1.12 ઉપર 12 લખી શકો. આ ઉપર લીટી યાદ કરો, 9માં આવતી હતી 1.12, એની ઉપર 12. હું એમ કહું 1.27 તો તમે 1.27 ઉપર શું કરી શકો? 12. હું એમ કહું 1.324 તો 1.324 ઉપર શું લખી શકો? 12. એનો મતલબ એવો થઈ ગયો કે જો કોઈ રકમ પોઈન્ટ પછી રિપીટ થતી હોય, વારંવાર એની રકમ આવતી હોય, તો વિદ્યાર્થીઓ એ બધી જે રકમ છે ને એ અનંત આવૃત છે. અને અનંત આવૃત સંખ્યા હોય ને એ પણ યાદ રાખજો સમય તો છે જ, બરાબર. પણ અનંત અનાવૃત કોને કહેવાય? તો કે 1.30, 300, 300, 340. અહીંયા જુઓ 30 એમ રિપીટ નથી થતું. અહીંયા 1 0 આવ્યું તો અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. હું એમ કહું 2.17, 177, 1777, 4 times 7, તો આ બધી સંખ્યા રિપીટ નથી થતી, તો એને કઈ કહેવાય? અનંત અનાવૃત. અને વિદ્યાર્થીઓ અનંત અનાવૃત સંખ્યા હોય ને એ સંખ્યા કેવી છે? અસમય છે. તો એક નિયમ હવે તમને ખબર પડી ગઈ. શાંત હોય એ સમય છે, એને p ના છેદમાં q રૂપે લખી શકાય. અનંત હોય તો અનંતમાં જે આવૃત હોય ને એ સમય છે, તો આ બંનેને p ના છેદમાં q રૂપે લખી શકાય. પણ આ સંખ્યાને p ના છેદમાં q રૂપે લખી શકાતી નથી. તો અહીં આપણે આ કોષ્ટક પૂરું કરીએ અને હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.4. વિદ્યાર્થીઓ પ્રમેય સમજાવ્યા, એનું કોષ્ટક એક મેં કરાયું. હવે હું તમને સ્વાધ્યાય 1.4 સમજાવું છું. સ્વાધ્યાય 1.4 એનો પહેલો અને બીજો દાખલો બે એક સાથે કરવા પડશે, કારણ કે બેયની સૂચના મેં લખી છે. જો
ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત તે જણાવો. હવે અહીંયા હું તમને વિદ્યાર્થીઓ રકમ આપીશ, ભાગાકાર નહીં કરવાનો. રકમ હશે p ના છેદમાં q જેવી. ભાગાકાર કર્યા વગર તમારે કહેવાનું છે કે એ સંખ્યા શાંત છે કે અનંત છે. કઈ રીતે? તો વિદ્યાર્થીઓ હમણાં આપણને ખબર પડી જશે. હમણાં આપણે એક દાખલો સમજાવી દઈએ એટલે. અને બીજું આપણને કીધું છે અહીંથી છે ને દાખલા નંબર 2 ની રકમ ચાલુ થાય છે, કારણ કે પહેલો ને બીજો દાખલો આ બધી રકમ માટે એક જ છે. જો એ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ આપણે દર્શાવવાનું છે. એટલે બે પ્રશ્નો એક સાથે કરી રહ્યા છીએ. શાંત છે કે નહીં એ જણાવવાનું, અને જો શાંત હોય તો એનું દશાંશ નિરૂપણ આપણે લખવાનું છે. ચાલો વિદ્યાર્થીઓ, તો હું પહેલી રકમ લખું છું. પહેલી રકમ મારી પાસે આવે છે 13/100. તમે જોઈ લ્યો, તમને કીધું તું સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત એ જણાવો. વિદ્યાર્થીઓ છેદમાં કેટલા છે? 100. 100 એટલે મેં હમણાં તમને વાત કરી હતી કે 2 ની n ઘાત અને 5 ની કેટલી ઘાત? m ઘાત. એટલે આ રકમમાં છેલ્લે જુઓ 0 આવે છે એટલે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે લખી શકાય, એટલે એ શાંત છે. તો આપણે લખશું કેમ વિદ્યાર્થીઓ? તો કે છેદમાં 100 એટલે 2 0 છે ને, છેદમાં 2 0 એટલે આપણે શું લખશું? 0.13. યાદ છે કે નહીં? 0.13. જોઈ લો, શાંત દેખાય છે ને, તો આપણે એમ લખી શકીએ કે શાંત દશાંશ અપૂર્ણાંક છે. જો પોઈન્ટ પછી આંકડા ગણી શકાય તો એ શાંત હોય, જો ન ગણી શકાય તો અનંત હોય, અને શાંત દશાંશ અપૂર્ણાંક છે. બરાબર? એટલે યાદ રાખજો, આવી રીતે શોર્ટકટ થઈ શકે. બીજો દાખલો તમને આપવામાં આવે 37/1000. તો આ પણ પેલા દાખલાની જેમ ખબર પડી જાય. અહીંયા 2 0 હતા, બરાબર? તો તમે 0.13 લખ્યા એટલે 2 આંકડે પોઈન્ટ. તો અહીંયા છેદમાં કેટલા 0 છે? 3. તો 3 આંકડે પોઈન્ટ એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો? 0.037. 3 0 એટલે 3 આંકડે પોઈન્ટ, તો 0.037. અને આ જે લીટી છે ને શાંત દશાંશ અપૂર્ણાંક છે, એને એ લીટી તમારે પાછી લખી નાખવાની. તમને કીધું હતું ને કે શાંત છે કે અનંત જણાવો. તો અહીંયા જો પોઈન્ટ પછી બે માં આંકડા ગણી શકાય છે, 2 અને 3, એટલે એ કેવી સંખ્યા છે? શાંત દશાંશ અપૂર્ણાંક છે. ત્રીજી રકમ વિદ્યાર્થીઓ આપણને આપી છે 6/15. આનું સાદુરૂપ આપો ને 6/15 નું. 3 2 6 3 5 15. તો 3 3 ઉડે કે ન ઉડે? તો શું વધ્યું? 2/5. વિદ્યાર્થી મિત્રો, આપણો નિયમ હતો 2n into 5m, એટલે 2 ની n ઘાત અને 5 ની m ઘાત. તો એનો મતલબ એવો થાય જ્યાં 2 હોય ત્યાં 5 ઘટતા હોય, 5 હોય ત્યાં 2 ઘટતા હોય. તો અહીંયા છેદમાં કેટલા છે? 5. તો મતલબ છેદમાં શું ઘટે છે? 2 ઘટે છે. 5 છે તો 2 ઘટે, તો છેદમાં 2 આપી દો. છેદમાં આપો તો અંશમાં આપવાના. 2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 4. 4 ના છેદમાં 5 2 કેટલા થાય? 10. 4 ના છેદમાં 10 એટલે આની જેમ લખીએ તો જવાબ કેટલો મળે? 0.4. તો આ લીટી પાછી લખી લેવાની કે શાંત દશાંશ અપૂર્ણાંક છે. જો ફરી એકવાર કહું છું, તમને 6 અને 15 નો જો તમે ભાગાકાર કરો ને વિદ્યાર્થીઓ, તો એ જવાબ આ જ આવે 0.4. બરાબર? પણ એને આપણે અલગ રીતે કેમ કરી શકીએ, એને શોર્ટકટ કેમ કરી શકીએ? તો મેં ભાગ પાડ્યા 3 2 6 3 5 15. 3 3 ઉડી ગયા, 2 ના છેદમાં 5. 5 હતા એટલે કેટલા ઘટે? 2 ઘટે, તો 2 2 આપી દીધા. 2 2 4 ના છેદમાં 10 એટલે જવાબ શું આવ્યો? 0.4. આ એરો માયરો છે એનો મતલબ સમજી જાજો કે આ લીટી અહીંયા લખવાની કે શાંત દશાંશ અપૂર્ણાંક છે. અને આપણે કીધું હતું ને દશાંશ નિરૂપણ કરો, તો આ પોઈન્ટ વાળો જવાબ છે એ શું થઈ ગયું વિદ્યાર્થીઓ? દશાંશ નિરૂપણ જે છે એ થઈ ગયું. ચાલો 3 દાખલા આપણા પૂરા થઈ ગયા. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 4. 35/50.
35 ના છેદમાં કેટલા આપ્યા છે 50. ચાલો ત્રીજાની જેમ ભાગ પાડો. 5 7 35, 5 10 50. 5 5 ઉડે કે નહીં? તો શું વધ્યું? 7 ના છેદમાં 10. 7 ના છેદમાં 10 એટલે આપણો આન્સર કયો આવે? 0.7. પાછી ઓલી જ લીટી લખી નાખો. શાંત દશાંશ અપૂર્ણાંક છે. જ્યાં જ્યાં તમે પોઈન્ટ પછી 1 2 3 એમ આંકડા ગણી શકો એ બધી રકમ વિદ્યાર્થી મિત્રો કેવી હોય? શાંત હોય. શાંત દશાંશ અપૂર્ણાંક છે. હવે વિદ્યાર્થીઓ હું તમને કરાવું છું 13 ના છેદમાં 125. તરત તમને પ્રશ્ન થશે ઓલાની જેમ અહીંયા તો ક્યાંય 0 છે નહીં, 13 ના ભાગે ન પડે. પેલા બીજામાં 0 હતો, આ બે માં ભાગ પડી ગયા, પછી 5 હતા તો 2 ગુણ્યા. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તો કે અહીંયા તમને તરત ખબર છે 13 ના છેદમાં કેટલા આવ્યા? 125. 125 ના અવિભાજ્ય અવયવ પાડો ને, મોઢે આવડી જાય ને. 5 5 25, 25 5 125, 5 5 25, 25 5 125. તો 5 ની 3 ઘાત એટલે 125 થાય. 5 નો ઘન 125 યાદ જ છે ને આપણને? તો વિદ્યાર્થીઓ હમણાં હું બોલ્યો તો 5 હોય તો કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો અહીંયા 5 ઉપર 3 ઘાત છે તો બાજુમાં 2 ઉપર એ કેટલી ઘાત આપી દેવાય? 3. છેદમાં આપો તો ઈ ને ઈ ઘાત ક્યાં આપી દેવાય? અંશમાં. 5 ઉપર 3 તો બાજુમાં 2 ઉપર 3, ઉપર 2 ઉપર 3. 2 નો ઘન કેટલો થઈ જાય? 2 2 4, 4 2 8. છેદમાં 2 નો ગુણાકાર કરો ને, 5 ગુણ્યા 2 એટલે 10. એની કેટલી ઘાત? 3 ઘાત. ફરી એકવાર જોઈ લ્યો. 13 ના 13, 125 એટલે 5 નો ઘન, બાજુમાં 2 નો ઘન તો ઉપર 2 નો ઘન. 2 નો ઘન કેટલો થઈ જાય? 8. અને 5 અને 2 એટલે 10 ઉપર ઘન. ઘન એટલે છેદમાં 1000 આવે કે નહીં? 13 ગુણ્યા કેટલા કરવાના? 8. 8 3 24 નો ચોગડો વધી 2. 8 1 8 ને 2 10. 104. 3 0 છે તો 3 આંકડે પોઈન્ટ મુકાય કે નહીં? 1.100 ને કેટલા આવ્યા? 4. તો વિદ્યાર્થીઓ આના માટે પણ લખવું જોઈએ ને કે શાંત દશાંશ અપૂર્ણાંક છે. બરાબર? એટલે જ્યાં જ્યાં 5 ની ઘન આવે, 5 ની 3 ઘાત આવે, 5 ની 4 ઘાત આવે, 5 ની 5 ઘાત આવે, તો બાજુમાં એટલી જ કોની ઘાત મૂકી દેવાની? 2 ની ઘાત મૂકી દેવાની. ચાલો એની જેવો જ એક બીજો દાખલો આપણે કરીએ. એમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે 13 ના છેદમાં 31 25. 13 એના છેદમાં 31 25. ચાલો ટ્રાય કરો. 5 5 25, 25 5 125. 125 ગુણ્યા 5 કરી જોજો રફ કામમાં. 625. 625 ગુણ્યા 5 કરશો ને તો 31 25 આવશે. 5 5 25, 25 5 125, 125 5 625, 625 5 31 25. એટલે 13 ના 13 એમને અને 5 ની 5 ઘાત 31 25 આવે. હવે અહીંયા કેમ 5 ની 3 હતી તો 2 ની 3 મૂકી, તો અહીંયા 5 ની 5 છે તો તરત યાદ આવી જાય કે બાજુમાં 2 ની પણ કેટલી ઘાત આવે? 5 ઘાત. ચાલો ને 2 ની 5 ઘાત કરીએ આપણે. 2 2 4 4 2 8 8 2 16 16 2 32. 2 ની 5 ઘાત કેટલી થાય વિદ્યાર્થીઓ? 32. છેદમાં 5 2 10. એની ઉપર કેટલી ઘાત થઈ જાય? 5. 5 ઘાત એટલે 1 2 3 4 5. 5 0 આવે કે ન આવે? અને 32 અને 13 નો શું કરાય? ગુણાકાર કરાય. બરાબર? 13 2 26, 26 નો છગડો વધી 2. 13 3 39, 40 અને 41 એટલે 400 ને કેટલા આવ્યા? 16. 5 0 છે તો 5 આંકડે પોઈન્ટ મૂકવો પડે કે નહીં? 5 આંકડે પોઈન્ટ મૂકવા શું કરાય? અહીંયા તો 3 જ આંકડા છે તો 2 આંકડા વધારાના લઈ લેવાય. 0.00400 ને કેટલા આવ્યા? 16. જોઈ લો અહીંયા 5 0 હતા, ઉપર 3 જ આંકડા હતા, 2 આંકડા વધારવા પડે તો મેં 2 0 વધારી દીધા. 0.00416. આને પણ વિદ્યાર્થી મિત્રો શું લખાય? શાંત દશાંશ
અપૂર્ણાંક છે. ટૂંકમાં 25, 125, 625, 3125 આવી કોઈ પણ રકમ આવે તો એ 5 ની ઘાત હોય, બાજુમાં 2 ની ઘાત મૂકી દેવાય, એને છેદમાં 10, 100, 1000, 10,000, લાખ થઈ જાય એટલે એટલા આંકડાએ શું મૂકી દેવાય? પોઈન્ટ મૂકી દેવાય. એટલે એ રકમ જે છે એ કેવી મળી જાય? શાંત દશાંશ અપૂર્ણાંક સ્વરૂપની આપણને મળી જાય. હવે 7મો દાખલો આવો જ જોઈએ. 7મા દાખલામાં આપ્યું છે 17/8. તરત તમને વિદ્યાર્થીઓ વિચાર આવે કે છેદમાં કેટલા છે? 8. 8 ના અવિભાજ્ય અવયવ પાડો. 2, 2, 4, 4, 2, 8. 2, 2, 4 અને 4, 2, 8 એટલે 2 નો ઘન 8 થાય. 2 નો શું થઈ જાય? ઘન. કેટલો? 8. જો 2 નો ઘન 8 થાય તો બાજુમાં મારે શું મૂકવું પડે? જો 5 હતા તો 2 મૂક્યા, તો 2 હોય તો 5 મૂકવા પડે કે નહીં? તો ચાલો બાજુમાં 5 નો શું કરી દો? ઘન. તરત યાદ આવી જાય 5 નો ઘન છેદમાં આવે તો ક્યાં આવશે? અંશમાં. 17/17 અને 5 નો ઘન કેટલો થાય? 5 5 25, 25 5 125 છેદમાં 5 2 10 એની કેટલી ઘાત? 3 ઘાત. 10 નો ઘન કેટલો થઈ જાય? 1000. ચાલો ગુણાકાર કરવો પડશે ને. 16 5 80 અને 17 5 85. 85 9 પાંચડો વધી 8. 17 2 34, 35 36 37 38 39 40 41 42 ના 2 વધી કેટલી આવે? 4. 17 1 17 18 19 20 21 25 ના છેદમાં 1000 કેટલા જીરો છે? 3. તો 3 આંકડે પોઈન્ટ મૂકી દો. 2.100 ને કેટલા આવે? 25. 2.125 તો આની જેમ શું લખી શકાય? શાંત દશાંશ અપૂર્ણાંક છે. ચાલો ફરી એકવાર 6 ને 7મો બે જોઈએ છીએ. 13 ના છેદમાં 31 25. 31 25 ના અવિભાજ્ય ભાગ પાડો તો 5 ની કેટલી ઘાત આવે? 5 ઘાત. 5 ની 5 ઘાત આવે તો બાજુમાં 2 ની 5 મૂકવાની, તો ઉપર 2 ની 5. 5 2 10 ની 5 ઘાત. બરાબર. અને 13 ગુણ્યા 32 એટલે 416 અને 5 0 એટલે 5 આંકડે પોઈન્ટ. શાંત દશાંશ અપૂર્ણાંક છે. પણ વિદ્યાર્થીઓ 5 આવે તો 2 ની ઘાત મુકાય તો 8 એટલે 2 નો ઘન થાય કે નહીં? તો 2 નો ઘન હોય તો બાજુમાં કોનો મૂકવો પડે? 5 નો ઘન મૂકવો પડે. 5 નો ઘન ઉપર આવે. 5 નો ઘન કેટલો થાય? 125. 125 ગુણ્યા કેટલા કરવા પડે? 17. 125 ગુણ્યા 17 કરીએ તો 21 25 છેદમાં 1000 એટલે 3 આંકડે પોઈન્ટ. તો 2.125 એટલે એ સંખ્યા કેવી મળી આપણને? શાંત દશાંશ અપૂર્ણાંક છે. હજી જો આપણે એને થોડીક અઘરી બનાવીએ તો વિદ્યાર્થીઓ આપણને એવું પૂછી શકે, છેદમાં આપી દઈએ 1600 અને અંશમાં આપી દઈએ ખાલી 15. 15 ના છેદમાં કેટલા આવી ગયા? 1600. જો આને ભાગ પાડતા હોય તો ભાગ પાડી દઈએ. 5 3 15 અને 1600 ને 5 વડે ભાંગીએ. 1600 ભાંગ્યા 5. 5 3 15 એક વધે 5 2 10 બરાબર અને 0 0 અને ઉપરનો હજી એક 0 વધ્યો. જોઈ લ્યો. 5 3 15 ને 1600 એટલે 5 ગુણ્યા 300 ને કેટલા આવી ગયા? 20. અહીંયા 5 5 ઉડી જાય ને તો વિદ્યાર્થીઓ 3 ના છેદમાં 320 વધ્યા. 320 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. ચાલો ને અવિભાજ્ય અવયવ યાદ કરો આપણે કેમ પાડતા હતા? 320 ભાંગ્યા પેલા કેટલા કરવાના? 2. 2 1 2 એક વધે ને 2 આવ્યા એટલે 12 તો 2 6 12 0 નો 0 પાછું 2 વડે ભાંગો. 2 8 16 0 નો 0 2 વડે પાછું ભાંગો. 40 2 80 20 2 40 10 2 20 ને 2 5 10 અને 5 1 5. તમે ધ્યાનથી જુઓ 320 ના મેં અવિભાજ્ય અવયવ પાડ્યા તો 2 એક વાર 2 3 4 5 6 2 કેટલી વાર આવે છે? 6 વાર. એને ગુણ્યા કેટલા આવે છે? 5. 15 ના ભાગ પડ્યા 5 3 15
1600 ને 5 વડે ભાંગી નાખ્યું 320. 320 ના ભાગ પાડ્યા 2 6 વાર અને 5 કેટલી વાર? 1 વાર. હવે વિદ્યાર્થીઓ તમને ખબર છે કે 5 2 6 વાર હોય ને તો 5 એ 6 વાર હોવું જોઈએ, યાદ છે ને? તો 5 છે કેટલી વાર? એક જ વાર. તો ઘટે કેટલી વાર? 5 વખત ઘટે. જો રકમ પ્રમાણે આના ભાગ પાડો ને તો આ તો આવે જ છે. 5 છે ને એ 5 વખત ઘટે છે તો ઉપર 5 વખત જ મૂકવાનું, કારણ કે એક વાર તો ઓલરેડી આપ્યું હતું. હવે જો તમે આને ભેગું કરી દો તો 2 ની 6 ઘાત અને ગુણાકાર એટલે ઘાતનો સરવાળો ખબર છે ને, તો 5 ને કેટલી ઘાત થઈ જાય? 5 ની 6 ઘાત. 5 ની 5 ઘાત કેટલી થાય? આ અહીંયા લખી હતી. 5 ની 5 ઘાત એટલે 31, 25 છેદમાં 10 ની 6 ઘાત થઈ જાય કે નહીં? ચાલો ગુણાકાર કરીએ. 3 5 15 નો પાંચડો વધી 1, 3 2 6 ને 1 કેટલા થઈ જાય? 7, 3 1 3 અને 3 3 9. 10 ની 6 ઘાત છે તો 93 ના છેદમાં 6 0 આવે કે નહીં? 6 0 એટલે 6 આંકડે પોઈન્ટ 0.009375. પોઈન્ટ પછી 6 આંકડા છે કે નથી? તો આ લીટી લખી શકાય ને પાછી શાંત દશાંશ અપૂર્ણાંક છે. જો ફરીથી દાખલો કહું, 15 એટલે 5 3 15, 1600 એટલે 5 ગુણ્યા 320, 5 5 ઉડી ગયા. 3 ના છેદમાં 320. 320 ના અવિભાજ્ય અવયવ કેટલા આવે? તો કે 2 ની 6 ઘાત. એને ગુણ્યા 5 કેટલી વાર? 1 વાર. તો બાજુમાં 5 ની 5 ઘાત જોઈએ તો ઉપર 5 ઘાત આપો. 5 ની 5 ઘાત એટલે 31 25. એની હારે 3 નો ગુણાકાર એટલે 93 75 છેદમાં 10 ની 6 ઘાત. 6 ઘાત એટલે 6 0 0.009375. અહીંયા આપણો 8મો દાખલો પૂરો થયો. 9મો દાખલો શરૂ કરીએ. 23 એના છેદમાં 2 ની 3 ઘાત ઇન્ટુ 5 ની 2 ઘાત. જો દાખલો સાવ સહેલો છે. 2 ની 3 ઘાત ઇન્ટુ 5 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. તમને ખબર છે 2 ની 3 ઘાત ઇન્ટુ 5 ની 2 ઘાત, તો અહીંયા 5 ની કેટલી ઘાત હોવી જોઈએ? 3. મતલબ કે 5 ની 1 ઘાત ઉમેરવી પડશે. 5 ની 2 ઘાત હતી તો 5 ની 1 ઘાત ઉમેરો તો ઉપર 5 ની 1 ઘાત ઉમેરવી પડે ને. અને 1 લખીએ કે ન લખીએ ચાલે, એટલે મેં ખાલી 5 લખ્યા છે. 5 3 15 નો પાંચડો વધી 1, 5 2 10 ને 1 11, 2 ની 3 ઘાત અને આ બે ભેગા કરી દો તો 5 ની પણ કેટલી થઈ જાય? 3 ઘાત. 5 ગુણ્યા 2 એટલે 10 ની 3 ઘાત થાય કે નહીં? 10 ની 3 ઘાત એટલે 1000 આવે ને. 1000 એટલે પોઈન્ટમાં લઈ આવો. 3 0 છે તો 0 પોઈન્ટ કેટલા થઈ જાય? 115. એટલે આને પણ શું લખાય વિદ્યાર્થીઓ? શાંત દશાંશ અપૂર્ણાંક છે. પણ હવે હું તમને એવી રકમ આપું કે જેમાં છેદમાં 2 અને 5 સિવાય કંઈક આવતું હોય તો આપણે જોઈએ કે એ રકમ શાંત બને છે કે નહીં. 2 અને 5 સિવાયની જે રકમ છે એમાં વિદ્યાર્થીઓ હું તમને આપું છું. સૌથી પહેલા 29 ના છેદમાં 343. હવે 343 ના જો તમે અવિભાજ્ય અવયવ પાડશો ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ 7 નો ઘન આવશે. હવે તમે 7 ને ગમે એ રકમ વડે ગુણી જોવો, ભાંગી જોવો, બરાબર, તો કોઈ દિવસ 10 છેદમાં આવે જ નહીં. જો 2 હોય તો 5 વડે ગુણીએ તો 10 થાય, 5 હોય તો 2 વડે ગુણીએ તો 10 થાય. એટલે આપણે એવું બોલતા 2 ની n ઘાત ઇન્ટુ 5 ની m ઘાત. પણ 7 ને ગમે એના વડે ગુણીએ 10 નો આવે તો આપણે લખાય કે અહીં છેદમાં, એટલે છેદને q કહેવાય ને, q ઇક્વલ ટુ 2 ની n ઘાત ઇન્ટુ 5 ની n ઘાત નથી. માટે આ રકમ કેવી છે? અહીંયા આપણે લખ્યું હતું ને શાંત દશાંશ અપૂર્ણાંક, તો આ લખી શકાય ને. માટે આ કેવી છે? શાંત નથી. શાંત નથી તો કેવી હોય? અનંત હોય. બરાબર, અનંત છે. અનંત હોય તો આપણે દાખલો ગણવાનો નથી. જો આપણને કીધું તો કે નીચે દર્શાવેલ સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત જણાવો.
શાંત હોય તો ગણતરી છે, અનંત હોય તો આપણે કઈ ગણતરી વિદ્યાર્થી મિત્રો કરતા નથી. એટલે આ દાખલો અહીંયા પૂરો. એના પછીનો દાખલો લઈએ. 77 ના છેદમાં 200 ને કેટલા છે 10. હવે જુઓ 77 ના છેદમાં 210 છે, એના તમે ભાગ પાડો. 11 7 77 અને 7 3 21 થઈ જાય ને, 210 થઈ જાય ને, તો 7 7 ઉડી જાય કે નહીં? તો અહીંયા અંશમાં 11 વધ્યા, છેદમાં કેટલા વધ્યા 30 વધ્યા. 30 ના ભાગ કયા પડે? 2 3 6 6 5 30. અહીંયા છેદમાં 2 છે, 5 છે, પણ વધારામાં કોણ આવ્યું? 3. 3 ને ગમે એ રકમ વડે ગુણો 10 મળે નહીં. તો હું લખી શકાય વિદ્યાર્થીઓ? અહીં q is equal to 2 ની n ઘાત into 5 ની m ઘાત તથા શું છે 3 છે, બરાબર. માટે આ રકમ પણ કેવી થઈ જાય? અનંત છે. માટે એ રકમ શાંત ન બને. શાંત ન બને તો એનો આપણે દાખલો આગળ ગણી શકતા નથી. હવે વિદ્યાર્થીઓ નવી રકમ લઈએ. 64 ના છેદમાં 455. હવે 455 છે, એના અવિભાજ્ય ભાગ ટ્રાય કરીએ. ટોટલ કરો. 5 ને 5 10 ને 4 14. યાદ કરો મેં 3 ની ચાવી કીધી હતી કે જેનો સરવાળો 3 ના ઘડિયામાં આવે એને 3 વડે નિશેષ ભાંગી શકાય. આનો સરવાળો થઈ જાય 14. 14 છે 3 ના ઘડિયામાં આવતો નથી, એટલે ફરજિયાત કેના વડે ભાંગવું? 5 વડે. 5 9 45, 5 1 5, બરાબર. અને 13 7 91 ને 13 1 13. મતલબ 64 એમને એમ. અને 455 ના ભાગ પાડો તો 5 ગુણ્યા 7 ગુણ્યા કેટલા આવ્યા? 13, બરાબર. અહીંયા 5 મળી ગયું. આ રહ્યું, આ 5 હતું એ. પણ અહીંયા આગળ 2 નથી, ભેગું 7 ને 13 છે, તો લખાય અહીં q is equal to 2 ની n ઘાત into 5 ની m ઘાત નથી. માટે આ રકમ પણ કેવી છે? અનંત છે. અનંત હોય તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે દાખલો ગણતા નથી. એના પછી આપીએ 13મી રકમ. 13મી છેલ્લી હું કરાવીશ, પછી આવી 2-4 રકમ બીજી આપીશ, તમે હોમવર્કમાં ટ્રાય કરજો. 13મી રકમ વિદ્યાર્થી મિત્રો આપો છું 129, એના છેદમાં 2 ની 2 ઘાત into 5 ની 7 ઘાત into 7 ની 5 ઘાત. જો અહીંયા છેદમાં 2 આવી ગયા, 5 આવી ગયા, પણ વધારામાં કોણ આવ્યું? 7. 7 વધારામાં આવ્યું એટલે એ પણ અનંત કહેવાય ને. અહીં q is equal to 2 into n 5 ની m ઘાત નથી. માટે આ રકમ પણ કેવી છે? અનંત સંખ્યા છે. હવે 14મી રકમથી જે કાંઈ આપું એ વિદ્યાર્થીઓ તમે ઘરે કરજો. 17 ના છેદમાં 125, 27 ના છેદમાં 31 25, 9 ના છેદમાં 8, 15 ના છેદમાં 35, 21 ના છેદમાં 35, 218 ના છેદમાં 17. વિદ્યાર્થીઓ, મેં આજે તમને જે આ 13 દાખલા ગણાવ્યાના હોમવર્કમાં આપ્યા, આનો વિડીયો તમે બરાબર એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ જોશો અને નોટબુકમાં લખતા જશો ને તો જ તમને આ સમજાશે. જો મેં એવી ફરિયાદ એક બે સાંભળી હતી અને પછી એ પ્રમાણે છે ને મેં એને પૂછ્યું ને તો એ વિદ્યાર્થીઓ વિડીયો છે ને કાપીને જોતા હતા. એટલે એવી રીતે જોશો ને તો એક એક દાખલા તમને નહીં સમજાય. એટલે એક એક વસ્તુ જુઓ, બરાબર સમજો, પછી લખો, પાછું ફરીથી એકવાર એને સમજવાની, મોઢે લખવાની પ્રેક્ટિસ કરો તો તમને આ બધા દાખલા જે છે એ બરાબર સમજાઈ જશે. દાખલા નંબર પહેલો અને બીજો આપણે વિદ્યાર્થીઓ એક સાથે કર્યો, પૂછાય છે એક સાથે. એટલે દાખલા નંબર 3,
નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સંખ્યા સમય છે કે નહીં, અને જો સમય હોય તો એને p ના છેદમાં q રૂપે લખવાનું છે. ચાલો પહેલી જ રકમ જુઓ, 43.123456789. પહેલા તો તમે મને એ કહો કે આ રકમ તમને શાંત લાગે છે કે અનંત? પોઈન્ટ પછી ગણીએ કઈ ને 9 જ આંકડા છે, પોઈન્ટ પછી 9 આંકડા છે એટલે વિદ્યાર્થીઓ તરત કહેવાય આ રકમ શાંત છે. અને મેં તમને શીખવાડ્યું છે કોષ્ટકમાં આજે જ, શાંત હોય એ બધી કેવી હોય? સમય છે. એટલે લખી નાખીએ આ રકમ સમય છે. અને જો સમય હોય તો એને p ના છેદમાં q રૂપે લખવાનું છે. ચાલો લખીએ, 43 પછી 1 2 3 4 5 6 7 8 9. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 9 આંકડા. જો પોઈન્ટ પછી 9 આંકડા હોય તો વિદ્યાર્થીઓ છેદમાં 9 0 મુકાય કે નહીં? આના છેદ ન ઉડે, આને આ આપણો જવાબ. કારણ કે જો અહીં કીધું તું p ના છેદમાં q રૂપે લખો, તો અંશને કહી દેવાય p, છેદને કહી દેવાય q. બરાબર? તો અહીંયા આપણો આ પહેલો દાખલો છે એ પૂરો થાય છે. બીજો દાખલો આપણને આપ્યો છે 0.120 પછી 12 પછી 2 0 12 3 0 12 4 0 ડેશ ડેશ ડેશ. ચાલો પહેલી વાત તો એ કે આ રકમ શાંત નથી. ડેશ ડેશ નો મતલબ અનંત છે. બીજી વસ્તુ આ રિપીટ નથી થતું. જો 12 પછી 1 0 આવ્યો, 12 પછી 2 0, 12 પછી 3 0, 12 પછી 4 0. બરાબર? હમણાં આપણે ભણ્યા હતા 27 27 રિપીટ થાય તો એની ઉપર 12 મૂકતા હતા. બરાબર? પણ અહીંયા કોઈ રકમ રિપીટ થતી નથી. રિપીટ ન થાય ને તો મેં તમને કીધું તું આને કહેવાય અનંત અનાવૃત. યાદ છે ને? અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક છે. 9માં આવ્યું તું આવું. અને અનંત અનાવૃત હોય ને એ સમય ન હોય, કેવી હોય? અસમય જ હોય. અસમય હોય તો એને કોઈ દિવસ p ના છેદમાં q રૂપે લખી શકાતી નથી, એટલે એ ન લખીએ. ચાલો આની જેવી ત્રીજી અને 1.4 ની છેલ્લી રકમ, સ્વાધ્યાય 1.4 નો આપણો છેલ્લો દાખલો છે 43.123456789. એની ઉપર 12. જે રકમ ઉપર 12 હોય એ રકમ રિપીટ થતી હોય કે નહીં? અને એ રકમ રિપીટ થતી હોય એટલે આ રકમ સમય છે. જો આ રકમ સમય હોય તો એને કયા રૂપે લખવી છે વિદ્યાર્થીઓ? p ના છેદમાં q રૂપે. કેમ લખાય? 9મું યાદ કરો. 9મા ધોરણમાં આવ્યું તું 12 વાળી રકમને આપણે p ના છેદમાં q સ્વરૂપે કેમ લખી શકીએ? પેલા x ધારવાનું. ધારો કે x is equal to 43.123456789, 123456789, 123456789 ડેશ ડેશ ડેશ. સમીકરણ નંબર કેટલામું આપો? પહેલું. કેટલી રકમ ઉપર 12 છે? 9 રકમ ઉપર. 9 રકમ ઉપર 12 હોય ને તો 9 મીંડા વડે શું કરવાનું? ગુણવાનું. 9મું યાદ કરો. પેલા આખી રકમ બરાબર x ધાર્યો, 12 હતો એટલે ઈને રકમ મેં 3-4 વખત રિપીટ કરી. ડેશ ડેશ નો મતલબ ઈ ચાલુ જ છે, હજી રિપીટ થવાનું. પછી વિદ્યાર્થીઓ 9 રકમ ઉપર 12 એટલે 9 મીંડા વડે શું કર્યું? ગુણી નાખ્યું. હવે આ બધાને એક સારે ગુણો તો 1 2 3 4 5 6 7 8 9. આ બધાને પેલા કોની હારે ગુણીએ? x સાથે. હવે આ બધાને અહીંયા ગુણો તો પોઈન્ટ અહીંયા છે ને તો 9 આંકડા આગળ એટલે અહીંયા આવી જાય. 43 પછી 1 2 3 4 5 6 7 8 9. જો પોઈન્ટ અહીંયાથી 9 આંકડા અહીંયા આવી ગયો, કારણ કે આપણે 1 ની બાજુમાં 9 વડે ગુણ્યું. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. સમીકરણ કેટલામું આપી દો? બીજું. હવે વિદ્યાર્થીઓ 9માં તમે એવું લખતા સમીકરણ 2 માંથી 1 શું કરતા? બાદ કરતા.
તો ચાલો ને પેલા બીજું સમીકરણ લખીએ. 1 2 3 4 5 6 7 8 9 x 43 પછી 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. સમીકરણ કેટલામું લખ્યું? બીજું. એમાંથી શું બાદ કરવાનું? પેલું. ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ આવવું જોઈએ. પેલું હતું x ઇક્વલ ટુ 43 પોઈન્ટ, પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 43 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ડેશ ડેશ. ચાલો બાદબાકી કરીએ તો પોઈન્ટ પછીની બધી રકમ જોઈ લ્યો ઉડી જાય ને. 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. બાકીનું બધું એમને 43 1 2 3 4 5 6 ને 7 અને 1 2 3 આ 1 ની બાજુમાં 9 મીંડા છે. એમાંથી અહીંયા કાંઈ ન હોય તો જો 1 ની બાદબાકી કરીએ ને વિદ્યાર્થીઓ તો જેટલા 0 હોય ને એટલા 9 આવી જાય. 9 0 છે તો 9 નવડા આવે. ભેગું શું લખાય? x. એને અંશમાંથી ક્યાં જવા દો? છેદમાં. ફરી એકવાર દાખલો સમજાવું છું. 43.1 થી 9 રકમ ઉપર 12 આવે એ બધી રકમ સમય હોય. બરાબર, એટલે આપણે લખી નાખ્યું સમય છે. પછી મેં તમને 9માં આવા દાખલા શીખવાડ્યા હતા કે પેલા x ધારી લેવાનો. તો x ઇક્વલ ટુ 43.1 થી 9 રકમ ઉપર 12 છે એટલે એ બધી રકમ અનંત સુધી રિપીટ થાય છે. તો 2 3 4 વાર લખાય, પછી બહુ જાજુ ન લખાય, ડેશ ડેશ કરી દેવાય. સમીકરણ પેલું. 9 રકમ ઉપર 12 એટલે 9 0 વડે શું કરવાનું? બે બાજુ ગુણવાનું. x ને 9 0 વડે ગુણો તો એની સાથે x, આને 9 0 વડે ગુણો તો પોઈન્ટ અહીંથી અહીંયા આવી જાય. એટલે જુઓ 43 એમને, આ બધી રકમ એમને, પછી અહીંયા પોઈન્ટ અને પાછળની બધી રકમ એમને. સમીકરણ બીજું. સમીકરણ નંબર 2 માંથી 1 ને શું કરવાનું? બાદ કરવાનું. પેલા બીજું સમીકરણ લખ્યું. ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ આપવાનો. પેલું લખ્યું તો આ બધું ઉડી ગયું. 9 માંથી 3 ગયા 6, 8 માંથી 4 ગયા 4, બાકીની રકમ બધી એમને. અને અહીંયા આગળ 1 ની બાજુમાં 9 0, એમાંથી 1 બાદ કરો ને તો અહીંયા 9 નવડા આવે. એને જવા દો છેદમાં. છેદ ન ઉડે તો આને આપણો જવાબ. આને આપણે p કહી શકીએ અને આને શું કહી શકીએ? q. મળી ગયું p ના છેદમાં q સ્વરૂપ. આજના લેક્ચરની અંદર આપણે 1.4 પૂરું થયું. આવતા લેક્ચરમાં વિદ્યાર્થીઓ ઓલા જે બે પ્રમેય બાકી છે ને 1.3 ને 1.4 એ કરાવી દઈશ અને સ્વાધ્યાય 1.3 બાકી છે એ કરાવી દઈએ એટલે પેલું ચેપ્ટર આપણું પૂરું થશે.